નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં આગાહી મુજબ વરસાદ કે જ્યાં ડભોઈ પંથકમાં છૂટો છવાયો વરસાદ થયો, ત્યારે પંથકના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। જ્યાં નગરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા, ત્યારે બોરિયાદ, ધરમપુરી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। જ્યાં પંથકમાં વરસાદી ઝાપટાને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી, ત્યારે ખેતી ઉત્પાદનને લાભ થાય તેવો વરસાદ વરસ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યો છે। રાજ્યમાં આગાહી પ્રમાણે વરસાદ થયો છે, ત્યારે ડભોઈ પંથકમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે। જ્યાં પંથકના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। નગરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે, ત્યારે બોરિયાદ, ધરમપુરી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। જ્યાં પંથકમાં વરસાદી ઝાપટાને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી, ત્યારે ખેતી ઉત્પાદનને લાભ થાય તેવો વરસાદ થયો છે। જ્યાં ખેતી ઉત્પાદનને લાભ થાય તેવા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ।